અત્યારે એટલી કોમન છે કે તમને બે ત્રણ ઘરમાં એક ઘર છોડીને કે બે ઘર છોડીને તમને એસિડિટીના કિસ્સા વાળા એસિડિટીના દર્દી વાળા પેશન્ટ મળી જ જશે. હવે એમાં કારણ શું છે કે આ કેમ આટલી બધી વધે છે? કેમ કે આપણે જનરલી શું કરીએ છીએ, ઘણી વખત તો દર્દીઓ શું દવા લે છે, મેડિસિન લે છે, ડોક્ટર બદલે છે, પણ કઈ રાહત થતી નથી. એનું કારણ છે કે તમે શું અમુક નાના નાના ભૂલો થતી હોય છે, એ એની ઉપર ધ્યાન જ નહીં આપતા. જેવું કે અત્યારે શું છે, બધાને જલ્દી આરામ થઈ જાય ને કઈ રીતે ઇઝીલી તમને જે કરી શકો એવું વસ્તુ વધારે ગમે. કોઈ કે કીધું કે આમ કરો તો એવું કરી દેશે, કોઈ કે કીધું અહીંયા જાઓ તો અહીંયા જાઓ, આ મેડિસિન લો તો આ મેડિસિન. એટલે એ કઈ એટલું બધું સારો ઈલાજ નથી એસિડિટીનો. તો એસિડિટી માટે શું સિમ્ટમ્સ છે? તો કે તમને પેટની આ નાભીની ઉપર બધું દુખાવો રહેતો હોય, બળતરા રહેતી હોય, ઉપર તમને એવું લાગે કે કંઈક જલન થતી હોય છે, અને ઘણી વખત એ જલન ઉપર બી આવતી હોય છે એવું લાગે. મોઢામાં ખટ્ટા ખટ્ટા ઓડકાર આવે અને ઉલટી જેવું થાય. હવે ઘણી વખત શું છે કે એટેકના સિમ્ટમ્સ બી આને મળતા આવતા હોય. એટલે અચાનક પહેલી જ વખત જો એસિડિટી થતી હોય તો એકદમ તમે એસિડિટી નહીં મારવાની, તો નજીકના ડોક્ટરનો કોન્ટેક્ટ કરી લેવાનો. આ તો જેને એસિડિટી રહેતી હોય એને ખબર જ હોય કે મને એસિડિટી છે. તો આવા કોઈ બી એસિડિટીના લક્ષણો દેખાય, વારે ઘડીએ દેખાતા હોય, તો શું છે કે તમે શું ભૂલો કરો છો એના પર વધારે ધ્યાન આપવું જોઈએ. જેવું કે એસિડિટી થવાનું કારણ શું છે? તો કે એક પહેલું કારણ એ છે કે તમે તીખું, તળેલું ને ખાટું એવું વારે ઘડીએ ખા કરો, અમુક તો શું આને લીધે બી થતું હોય છે. એસિડ શરીરમાં પેટમાં વધારે બને અને તીખું, તળેલું, ખાટું એટલે જે બી અમુક શરીરની આપણી પ્રકૃતિ પ્રમાણે આધાર રાખે છે. કોઈકને તીખું ના પચે, કોઈકને ખાટું ના ફાવે, કોઈકને તળેલું ના ફાવે. એટલે જનરલી આ ત્રણથી થતી હોય છે એસિડિટી. હવે કોને કોનાથી થાય તો હવે પોતાના શરીર પર આધાર રાખે છે. પછી બીજું કે તમે શું કદાચ વધારે પડતા શું છે ખાવું, વધારે પડતું ખવાઈ જાય. એટલે કે જમવા બેસો, ઘણી વખત લોકો શું છે લગ્નમાં જાય કે પ્રસંગમાં કોઈ એવું કઈ એમના પાર્ટીમાં જાય, પ્રસંગમાં જાય તો ખાવામાં ધ્યાન નહીં આપતા. એટલે જે જનરલી આપણે ખાતા હોય એના કરતા વધારે પડતું ઓવર ઇટિંગ કહે છે. ધારો કે એમના લિમિટ બહારનું ખાઈ લે, એટલે એ શું છે કે પચવાનું નથી. તો એ બી એક મોટી ભૂલ છે. ઘણા લોકોને શું હોય છે કે ભૂખ્યા પેટે કોઈને કોઈ ચા, કોફી, પછી આલ્કોહોલ કે એવું કોઈ બી પીણા પીવા પડતા હોય છે. ઘણા લોકોને એવી ટેવ હોય છે. તો જેવા લોકો આવા કોઈ બી પીણા તમે જો ભૂખ્યા પેટે પીતા હોય તો તમારા પેટમાં એસિડ વધારે બનવાની શક્યતા છે. તો કદાચ એ બી તમે જો વધારે પીતા હોય તો એવોર્ડ કરવું જોઈએ, કાં તો પછી ભૂખ્યા પેટે પીતા હોય તો છોડવું પડે. કદાચ ચામાં તો શું છે કે ઘેર ઘેર અત્યારે ચા ના શોખીન હોય છે. તો ચા પીવા વાળાને શું છે, ભૂખ્યા પેટે પીવે તો ચા થી બી એસિડિટી થઈ જાય છે અત્યારે. એટલે બધાને એવું છે કે ચા થી શું થાય? તો ચામાં જે લોકો ચા પીવે છે એ લોકો થોડુંક નાસ્તો કરીને કે કોઈ થોડુંક ખાધા પછી ચા પીવે તો વધારે સારું. એટલે આ એક નાનું કારણ છે, પણ ઘણા થઈ શકે છે. બીજું એક કારણ એવું છે કે આપણે શું છે કે જમવામાં એક સલાડ નથી બનાવતા. જનરલી શું છે કે પાચન તંત્ર મજબૂત કરવા માટે એક સલાડ એટલે કાચું કચુંબર કહીએ, ગાજર, મૂળા, ટામેટા, કાકડી એની એક ડીશ હોવી જોઈએ. હવે એ ડીશ થી શું થાય છે કે તમે પેલા એ ડીશ લો, પછી જ તમારું જમવાનું જે આપણું રોટલી, શાક, દાળ, ભાત જમો એ પછી જમો. તો શું છે કે આ સલાડથી બી આપણા શરીરમાં અમુક રેસા તત્વો અને રેસા તત્વો, ફાઈબર્સ કહીએ, પોષક તત્વો, આ બધા વિટામિન્સ કહીએ, એટલે એ બધું જલ્દી સારી રીતે આપણા શરીરમાં આવે તો એનાથી આપણું પાચન મજબૂત થાય. ઘણા લોકોને શું હોય છે કદાચ ફ્રૂટ્સ બી ખાવા જોઈએ. ઘણા લોકોએ કદાચ પરિસ્થિતિ સારી હોય તો ફ્રૂટ્સ બી તમે લઈ શકો. કોઈ બી આપણે જે આપણને પોસાય તો શું આ ફ્રૂટ્સ અને આ સલાડ, ગાજર, મૂળા, ટામેટા, કાકડી અને તમને કદાચ પરિસ્થિતિ સારી હોય તો જામફળ, સફરજન એવા જે મળી શકે, જે તમે લઈ શકો, પપૈયા, એ ફ્રૂટ્સ લો તો શું છે કે તમારી ડીશમાં, રોજિંદી ડીશમાં સામેલ કરો તો તમને પાચન તંત્ર તમારું મજબૂત બની શકે છે. આમાં પછી ઘણા લોકોને શું હોય છે કે જમવામાં ઉતાવળ બહુ કરતા હોય છે. એટલે કે જમવા બેસે તો આડાધડ 10 મિનિટમાં બધું ઉકેલ કરી નાખે. એટલે જે કામ દાંતનું છે એને દાંતને કરવા દો, જે કામ પેટનું છે એને પેટને કરવા દો. આપણે શું કરીએ છીએ
કે જે કામ દાંતનું છે એને જ પેટને કરવા દઈએ છીએ. તો એટલે કહેવાનો મતલબ શું, થોડું ધીરે ધીરે ખાઓ. ધીરે ધીરે એટલે 10-15 મિનિટમાં કરતા 20-25 મિનિટ જમો ને તો શું તમારા એટલે પ્રોબ્લેમ રહેતો હોય તો પછી જમવું જોઈએ. ખોટી ઉતાવળ શું કામ કરે. પછી બીજું એક મોટું કારણ રહે છે કે ઉજાગરા. ઉજાગરાના લીધે બી એસિડિટી થાય છે. હવે ઘણા લોકો નાઇટમાં એવું અમુક કામ હોય, એવું કંઈક જોબ કરતા હોય તો પછી નાઇટના ઉજાગરાના લીધે બી થાય. ઘણા લોકોને શું મેન્ટલ ડિપ્રેશનમાં રહેતા હોય, કોઈ મગજમાં ચિંતા હોય, કોઈને કોઈ ટેન્શન હોય, કોઈ કુટુંબમાં કોઈનું મરણ થયું હોય, અથવા કોઈ વેપારમાં કોઈ ધંધામાં કોઈ ખોટ આવી હોય, અથવા કોઈ દેવું આવ્યું, એટલે આવું બધું ટેન્શન હોય તો એના લીધે બી એસિડિટી રહેતી હોય છે. તો એ બી જો વધારે એસિડિટી રહેતી હોય તો એમાં જો તમને લાગતું હોય કે મારું આ કારણ હોય તો એનાથી થોડું દૂર રહેવા પ્રયત્ન કરવો જોઈએ. પછી બીજું એક કારણ છે કે શું કે એસિડિટી માટે તમે શું છે કે ઘણા લોકોને શું છે કે અમુક એવા ધંધા હોય તો શું જમવાનું બહુ લાંબા સમય સુધી જમાતું ના હોય. ધારો કે કોઈ લોકોને શું હોય કે સવારનું ભોજન કદાચ 1-2 વાગે લેતા હોય તો એટલે લાંબા સમય સુધી ભૂખ્યું રહેવું પડતું હોય, કાં તો પછી લાંબા ઉપવાસ કરતા હોય વધારે પડતા. તો ઘણા લોકોને શું છે કે ખાલી પેટે પણ એસિડ વધારે બનતો હોય. તો આવા લોકોએ થોડું ધ્યાન આપવું જોઈએ કે કદાચ તમે ઉપવાસ વધારે કરતા હોય, કાં તો તમે લાંબા સમય બપોર પછી જમતા હોય. આમ તો 9-10 વાગે આપણે જનરલી ટેવ હોય બધાને જમવાની, પણ ઘણા લોકો 2-3 વાગે જમતા હોય તો વચ્ચે એમને એસિડ થઈ એસિડિટી લીધે પેટમાં પ્રોબ્લેમ થતા હોય તો આવા લોકોએ શું છે પછી થોડું સવારે નાસ્તો કરવો જોઈએ, થોડું 11-12 વાગે લંચ લઈ લેવું જોઈએ, કાં તો પછી થોડું 11-12 વાગે બી થોડું લેવું જોઈએ. તો શું છે કે પેટમાં એસિડ વધારે બને નહીં. તો આવા બધા જે અમુક કારણો છે, જો કદાચ તમને લાગુ પડતા હોય તો એને પણ ફોલો કરવો જોઈએ તમારે. પછી ઘણી વખત શું થાય છે કે આપણે કોઈ કહે કે ભાઈ ચલો પાચન તંત્ર એટલે પ્રોબ્લેમ થઈ શકે છે. અમુક ઘરેલું દેશી ઉપચારમાં બી પ્રોબ્લેમ થઈ શકે છે. જેમ કે ઘણા લોકો શું કહે છે કે આમ તો જો શું કહીએ છીએ કે ખાટા ફળ, હવે ખાટું દહીં, છાશ એનાથી શું છે કે આપણા પાચન તંત્ર મજબૂત બનતું હોય. દહીંમાં તો બેક્ટેરિયા હોય છે પાચન તંત્ર, તો પાચન તંત્ર મજબૂત બનતું જ હોય છે. પણ કદાચ કોઈકની પ્રકૃતિ એવી હોય, તો કોઈનું શરીર એવું બંધારણ એવું હોય કે જેને દહીં લીધા પછી એસિડ વધારે બને, તો પછી એને દહીં છોડવું પડે. અને બીજા ઘણા લોકોને શું હોય છે કે અજમો, પછી જીરું, પછી કદાચ કોઈ હવે અજમો, જીરું ને વરિયાળી ને બધું તમે એને નાખીને ઉકાળો બનાવીને તમે પીવો તો શું થાય છે કે તમારું પાચન તંત્ર મજબૂત થાય છે, તમને બધું પચી જાય. પણ ઘણી વખત શું છે કે કદાચ પેટમાં તમારામાં અલ્સર હોય, ચાંદા હોય, અને અજમો શું થોડો ગરમ બી પડે છે, કદાચ કોઈકને વધારે પડે તો નુકસાન બી થઈ શકે છે. એટલે શું દેશી ઉપચાર સારા બી છે, પણ શું આ ઘણી વખત પેટમાં ચાંદા પડેલા હોય ને તો કદાચ અજમો ને જીરું ને પછી મેથી બી તમે લઈ શકો છો. આ કદાચ તમને નુકસાન કરી શકે છે. કદાચ તમે 1-2 દિવસ પીઓ ને તમને એવું લાગે કે મને રાહત થાય છે તો બરાબર છે, પણ જો રાહત ના થાય કદાચ પ્રોબ્લેમ વધતા હોય તો પછી દેશી ઉપચાર આ ઓછા કરવા પડે. કેમ કે આનું એક કારણ છે કે ઘણી વખત શું છે અજમાથી બી પેટમાં ચાંદા પડ્યા, અલ્સર પડ્યા હોય તો તમને વધી શકે છે. તો એ રીતે એ બી જોવું પડે. થોડુંક પોતાનું શરીરનું બંધારણ શું કહેવા માંગે છે, આપણું શરીર શું કહે છે એ બી જોવું પડે. પછી ઘણા લોકોને શું હોય છે કે લીંબુ પાણી બી પીવાની હોય છે, એ હોય છે. કદાચ કોઈકને લીંબુ પાણી માફક આવે છે અને ઘણાને લીંબુ પાણીથી શરીરમાં એવું લાગે કે એસિડ બને છે. તો કહેવાનો મતલબ મારો એટલો છે કે તમારા શરીરના બંધારણ પ્રમાણે ચાલો, કે તમે જાતે ટ્રાય કરો, જાતે જુઓ કે હું આ પાચન આપણું મજબૂત તંત્ર મજબૂત બનાવવામાં ઘણી વખત શું છે કે કોઈ વસ્તુ આપણને નડે છે, કોઈ આપણે આવી નાની નાની ભૂલો તો નહીં કરતા કે જેના લીધે એસિડ વધારે બને છે. હવે મગજનું ગુસ્સો આવે છે, મગજમાં શાંત નથી રહેતું, મગજમાં ડિપ્રેશન રહે છે, ચિંતા રહે છે, તો એમાં બી ઘણા લોકોને એસિડ વધી જાય છે. તો આ લોકોએ શું કરવું જોઈએ કે કદાચ એક તો જો મગજની ચિંતા, ડિપ્રેશન ને કોઈ એમાં તમે મગજમાં શું હોય, કોઈ ટેન્શન આવી ગયું હોય, કોઈ દેવું ચડી ગયું હોય, એ તો એકદમ જાય નહીં. પણ એના માટે તમે શું કરો, એક તો પૂરતી ઊંઘ લેવાનું રાખો, પૂરતી ઊંઘ લો. પછી બીજું શું છે કે થોડું ધ્યાન એક જગ્યાએ વાળો, ધ્યાન કરો. ધ્યાન એટલે તમારા ભગવાનના ફોટા આગળ તમે થોડી વાર આમ 2 આંખો બંધ કરીને એને ભગવાનને જુઓ, પછી બંધ આંખો જુઓ, કાં તો પછી તમે ભગવાનમાં આરતી કરો, ધ્યાન કરો, પૂજા અર્ચના કરો.
તો શું 10-15 મિનિટ તમારું મન એક જગ્યાએ વળી શકે છે. મન એક જગ્યાએ વાળું બહુ અશક્ય છે. એટલે આપણે કોઈક આવું એક વસ્તુ લેવી પડે કે ચલો ભગવાનને જુઓ, માતાજીને જુઓ, કે એમના એક તમારા ધર્મગુરુને જુઓ, કોઈ બી ગુરુને જુઓ, એક જગ્યાએ માઇન્ડ કોન્સન્ટ્રેટ કરો, એક જગ્યાએ મનને વાળો તો મન વળે એક જગ્યાએ, અને મન એક જગ્યાએ વળે તો મન શાંત થાય. તો આ બધા ડિપ્રેશન એમાંથી દૂર રહેવાય. તો જો આ રીતે તમે 10-15 મિનિટ રોજ ચાલુ કરો, સવારને સાંજ કરો, તો તમને એક એસિડ શું બીજા બધા ઘણા લેવલો તમારા કંટ્રોલમાં આવી શકે છે. ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, એટલે કંટ્રોલમાં ધીરે ધીરે થોડા નીચે ડાઉન થાય. તો આ રીતે ધ્યાન તો જો ટાઈમ હોય ને તમારી પાસે તો ધ્યાન કરવું જ જોઈએ. ઘણી વખત શું રાત્રે તમે ઊંઘ ના આવતી હોય તો લોકો ડિપ્રેશનના શિકાર, અમે ઊંઘ ના આવે તો એ લોકો બી શું રાત્રે ઊંઘમાં બી ધ્યાન કેન્દ્રિત કરે, ભગવાન પર કરો, ગમે તે. અથવા તમે ઘણી વખત શું ભગવાન બુદ્ધે એવું કીધું છે કે તમે આ તમારા પોતાનામાં ધ્યાન કેન્દ્રિત કરો. આપણે શ્વાસ લઈએ છીએ અને છોડીએ છીએ, શ્વાસ લઈએ છીએ અને છોડીએ છીએ. જો એમાં ધ્યાન કરો તો એ ધ્યાન બહુ સહેલું છે, કેમ કે એમાં તમારું માઇન્ડ અપસેટ થવાની, માઇન્ડ બીજી જગ્યાએ જવાના કોઈ ચાન્સીસ બહુ ઓછા થઈ જાય છે. આમાં શું તમારે એક જગ્યાએ ધ્યાન રહે છે. આમાં સૌથી વધુ ફાયદો થાય છે આપણો. કદાચ ભગવાનમાં ધ્યાન પરોવીએ તો ભગવાનમાં શું થોડું ડાયવર્ટ થઈ જવાની શક્યતા, પણ આ પોતાનામાં શ્વાસ લો, શ્વાસ છોડો, તમે પોતાના શ્વાસ લેવાય છે અને શ્વાસ છોડાય છે એમાં ધ્યાન કેન્દ્રિત કરો તો એના જેવું ધ્યાન કોઈ છે નહીં. એટલે ધ્યાન કેન્દ્રિત કરવાથી બી આપણા ઘણા એસિડિટીના લેવલ છે, ઘણા એવા લેવલ છે, ધીરે ધીરે કંટ્રોલમાં આવી શકે છે. તો એસિડિટી વિશે થોડું ઘણું જે હું જાણતો હતો એ તમને કીધું. હવે જેમને ગમ્યું હોય એ લોકો લાઈક કોમેન્ટ કરે. સારું, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.